દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે પ્રકારે અત્યારે ઝબડા કરવામાં આવી રહ્યા છે, જે પ્રકારે ચૂંટણી ના થવા દેવા માટે ગમે તે ગતકડાઓ જે કરવામાં આવી રહ્યા છે, એ તમામ મુદ્દે હવે ગેનીબેન ઠાકોર જે છે બરાબરના ભડક્યા છે અને પોલીસ અધિકારીનો ઉધડો લઈ લીધો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠાની દિયોદર તાલુકા પંચાયતના જે પ્રમુખની ચૂંટણી છે તેનું રાજકારણ ખૂબ જ ગરમાઈ રહ્યું છે. વાત કંઈક એવી છે કે છેલ્લા ઘણા સમયથી જ્યારે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે કોંગ્રેસ જીતી, કારણ કે કોંગ્રેસ પાસે 12 બેઠકો છે અને ભારતીય જનતા પાર્ટી 10 બેઠકો છે, અને આ તમામ બેઠકોની વચ્ચે જ્યારે 25મી તારીખે જ્યારે પ્રમુખની વરણી હતી અને તે સમયે જે આખો મામલો ગરમાયો હતો, આપણે જોયું તે ક્યાં બબાલ પણ થઈ ગઈ હતી, કારણ કે ભાજપના જે 2 સદસ્યો હતા તે અંદર બાખડ્યા અને એના જ પછી ચૂંટણી 20 મિનિટની અંદર જ રદ કરી દેવામાં આવી હતી. એના પછી કોંગ્રેસના ઘણા બધા નેતાઓનો આક્ષેપ હતો કે આ જાણી જોઈને રદ કરવા દેવામાં આવી છે, એમ કે ભાજપ પાસે બહુમતી નથી અને કોંગ્રેસ જીતી શકે એમ છે, તેને કારણે આ આખું ષડયંત્ર જે છે રચવામાં આવ્યું છે. આ તમામ બાબતોની વચ્ચે આપણે જોયું કે એના બીજા દિવસે એટલે 27 તારીખે જ્યારે આખું આ ચૂંટણી રચવામાં આવી હતી અને ત્યારે પણ હવે કંઈક નાટક કરવામાં આવ્યું. ત્યારે એવું કહેવામાં આવ્યું કે જે ચૂંટણી અધિકારી છે તે બીમાર પડી ગયા છે, તેના કારણે ચૂંટણી રદ થઈ છે. એટલે આ તમામ જે ગતકડાઓ કરવામાં આવી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક હવે ગેનીબેન ઠાકોરે પોલીસ અધિકારી પર ગંભીર કટાક્ષ કર્યો છે. સૌ પહેલાં ગેનીબેન ઠાકોરને જોઈ લઈએ તેમણે શું કહ્યું છે. તો ગેનીબેન ઠાકોરે અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે જે રીતે વાવ થરાદ જિલ્લામાં જે LCB પીઆઈ છે તે પીઆઈ એસીપી ચૌધરી અગાઉ પણ 2027માં સુઈગામ પોલીસ સ્ટેશનમાં એક તરફી કાર્યવાહી કરતા હતા. ફરીથી કાર્યવાહી કાયદો વ્યવસ્થા સંભાળવાની જગ્યાએ દિયોદર તાલુકા પંચાયત તોડવા માટે સભ્યોના પરિવારજનોને ધમકીઓ આપી રહ્યા છે. આપ શ્રી મર્યાદામાં રહો, કાયદો વ્યવસ્થાનું કામ કરો અને તાલુકા પંચાયત તોડવાનું કામ એપી ચૌધરી તમારું નથી, નહીતર આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો. એટલે ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ પ્રકારે હવે અધિકારીને ચીમકી આપી દીધી છે કે જે તમે ગતકડાઓ કરી રહ્યા છો, જે રીતે કોંગ્રેસના કાર્યકરોને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તેમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે પાછા હટી જાઓ કાં તો તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ. જોવા જઈએ તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વાત કંઈક નવી નથી, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રથમ દિવસથી જ આ આખો મામલો સામે આવતો હતો કે જેમાં ભાજપ અને પોલીસ જે છે ભેગા થઈને જે વિરોધ પક્ષના જે નેતાઓ છે તેમને તોડવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ હવે જે આક્ષેપો ગેનીબેન ઠાકોરે લગાવ્યા છે તે ખૂબ જ ગંભીર છે, કેમ કે દિયોદરની ચૂંટણી પ્રથમ દિવસથી જોવા જઈએ તો રાજકારણથી ગરમાયેલી હતી અને એવામાં હવે જ્યારે ચૂંટણી અધિકારી હોય કે પોલીસ હોય તે બધાની મિલીભગતથી હવે કોંગ્રેસના જે નેતાઓ છે તેમને તોડવામાં આવી રહ્યા છે. તેને લઈ આ ખૂબ જ ગંભીર મામલો હોય એવું સામે આવ્યું છે. ગઈકાલની અપડેટ જો તમને જણાવી દઈએ તો દિયોદર તાલુકા પંચાયતમાં જે ઓફિસર હતા, જે ચૂંટણી અધિકારી, તે અત્યારે હવે ગેરહાજર છે, તેમની તબિયત નથી સારી. એના કારણે હવે જે ડીડીઓ છે, ડીડીઓ હવે નવી તારીખ નક્કી કરવાના છે અને એના પછી આખું માલુમ થશે કે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી ક્યારે યોજાવાની છે. કેમ કે જોવા જઈએ તો આખી આ જે ચૂંટણી છે એ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો પ્રશાસન દ્વારા તનતોડ જે છે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે રીતે અહીંયા જ પોલીસનું જે નામ લખવામાં આવ્યું છે કે LCB પીઆઈ ચૌધરી, એસીબી પીઆઈ ચૌધરી અગાઉ પણ 2027ની સુઈગામ પોલીસ સ્ટેશનમાં જે ફરજ નિભાવતા હતા અને તેવામાં પણ તે વિવાદમાં આવ્યા હતા. અને હવે જે સાંસદ ગેનીબેન ઠાકોર છે તેમણે પણ હવે જોવા જઈએ તો આખા મામલે એસીબી જે ચૌધરી છે તેનો ઉધડો લઈ લીધો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ જે ચૂંટણીનું રાજકારણ જે છે વધુ ગરમાય છે, નવી તારીખો ક્યારે આવે છે એના પર સૌથી વધારે લોકોનો જે છે ટકેલું છે. કેમ કે જે પ્રકારે આજે તારીખો નક્કી કરવામાં આવશે એના પછી જ્યારે કોંગ્રેસના લોકો ત્યાં પહોંચશે અને કોંગ્રેસના લોકો પહોંચીને શું નક્કી કરે છે, શું તે કોંગ્રેસ તરફથી જ લડશે કે પછી તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે અને ભારતીય જનતા પાર્ટીને જીતાડી દેશે, તેના પર સૌ કોઈની નજર રહેશે. કેમ કે આ જે દિવસો જે છે તે દિવસોમાં અત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે કે ચર્ચા એ વાતની છે કે આટલા બધા દિવસો ચૂંટણી ના કરવા દેવામાં આવી અને એના પછી જ્યારે ચૂંટણી થશે, જ્યારે પ્રમુખની વરણી થશે, એ પ્રમુખની વરણી સમયે શું એ જે ઉમેદવારો છે તે પોતાનું સ્થાન એનું એ જ રાખશે, શું તે કોંગ્રેસ તરફથી જ લડશે, એ જોવાનું એ રહેશે. કેમ કે થોડા સમય પહેલાં આપણે જે જોયું કે જે સગર્ભા જે મહિલા હતા કોંગ્રેસના તે પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને તે મતદાન કરવાના હતા અને ચર્ચા એવી થઈ રહી છે કે ગમે તે ક્ષણે તે બાળકને જન્મ આપી શકે છે. તો શું તેમનો મત હટી જશે?
તો શું કોંગ્રેસના જે 12 સભ્યો છે તેમાંથી 11 સભ્યો જ મતદાન કરશે? આ તમામ જે ચર્ચાઓ છે એ ચર્ચાઓની વચ્ચે હવે આ દિયોદરની ચૂંટણીનું રાજકારણ ગરમાઈ ગયું છે. હવે જોવાનું આગામી દિવસોમાં સ્પષ્ટ એ રહેશે કે નવી તારીખ આવ્યા બાદ થાય છે શું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.